તમારું? પટેલ અતુલભાઈ જયંતિભાઈ, ગામ તોયલા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. બરાબર. હવે આપણે શુભલાભ કંપનીનું આ તમે ફોર્મ્યુલા એસી વાપર્યું છે, બરાબર? બટાકાની અંદર કેટલા વીઘાનું વાવેતર કર્યું હતું? મેં 3 વીઘામાં ચડાવી દો. હા. કેટલા બટાકાનું ઉત્પાદન આવ્યું? 452 મણનો ઉતારો વીઘાનો 452 મણ. 452 મણ. આમ તમને ફોર્મ્યુલા એસી વાપરવાથી સંતોષ છે? સંતોષ, પૂરેપૂરો સંતોષ. બીજો ખેડૂતો વાપરે તો તમારું શું કેવું થાય? ફોર્મ્યુલા વાપરવું જ જોઈએ. ફોર્મ્યુલા એસી કિંમત વાપરો, ઓછી અને નફો વધારે. બરાબર. નફો વધારે મળે. વધારે નફો મળે. બીજા ખેડૂતો વાપરે તો સારામાં સારું રહેશે. વાપરે તો સારું, સસ્તું ને સારું નહીં. હા, સસ્તું ને સારું. હા, બરાબર. બીજી દવાઓ બધી પ્રોડક્ટ મોંઘી આવે. હા, એટલું એક થેલી ખાતર ઓછું વપરાય ને તમારે. હા, હા. એટલે ફોર્મ્યુલા એસી સસ્તું થાય એટલે વાપરવું જ જોઈએ. તમારી જમીનમાં જે ફર્ટિલાઇઝર નાખેલો હોય ખાતરો, હા. એને પૂરેપૂરો વપરાતો હોય એવું તમને લાગ્યું? ફર્સ્ટ ટાઈમ લાગ્યું, હા લાગ્યું. બેસ્ટ રિઝલ્ટ. બેસ્ટ રિઝલ્ટ એમ ને? ઓકે. શું નામ છે તમારું? વિજયભાઈ ઈશ્વરભાઈ પટેલ. અને તમારી દુકાનનું નામ? દુર્ગા એગ્રો ફર્ટિલાઇઝર બાયડ. હવે તમે આજે ફોર્મ્યુલા એસી જેવી પ્રોડક્ટ છે આપણી શુભલાભની, 800 કિલોની આજુબાજુ વેચ્યું? 800 ઉપર જશે. 800 ઉપર જતું રહેશે. હવે તમારા જે કસ્ટમરો છે, રિપીટ કસ્ટમરો આવે છે ફોર્મ્યુલા એસી લેવા માટે? રિપીટ ડબલ વખત. ડબલ વખત. બટાકામાં વાપર્યું છે, લોકો એસી અત્યારે તમાકુ હા, બટાકામાં વાપર્યું છે, તમાકુમાં વાપર્યું છે, ઘઉંમાં વાપર્યું છે, માધવ કંપા જેવાની અંદર તો પપૈયાની અંદર. બરાબર. એટલે ફોર્મ્યુલા એસી વિશે તમારું શું કેવું થાય એમ કે ભાઈ કસ્ટમરો વાપરે તો કેવું એમ? ફૂલ રિઝલ્ટ વાળી વસ્તુ છે. રિઝલ્ટ વાળી વસ્તુ છે.